જે જગ્યાએ ભગવાન શ્રી હરિ નારાયણના ગુણાનુવાદ ગવાતા હોય ત્યાં તમે ભક્તિને કહો, એના બંને સંતાનોને લઈને જાય અને પરમાત્માની કથા શ્રવણ કરશે ને એટલે એને જે અકાળે વૃદ્ધાવસ્થા આવી છે ને દૂર થશે. કેમ કે ઉત્પન્નો દ્રવિડો દેશે. હા, ભક્તિની ઉત્પત્તિ દ્રવિડમાં થઈ છે. પણ વ્યાસજીએ લખ્યું છે ભાગવતજીમાં, કોઈને શંકાસ્પદ લાગે તો વંચાવીશ. ગુરુજને જીર્ણતામ ગતા કિંચિત કિંચિત મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક. અને ભક્તિનું પૂરું ક્યાં થયું? ભાગવતજી કહે છે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં આવીને ભાગવતજી કહે છે, આમાં લખેલું છે, કોઈને વાંચવું હોય તો વંચાવીશ. ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં આવ્યા પછી ભક્તિ ગઈ. દેખાડવાની ઘડી, કરવાની ભક્તિની વાત છે. ભાગવતજીનું શ્રવણ કરવાથી પરમાત્માની કૃપાથી જ્ઞાન અને વૈરાગ્ય બે સશક્ત થયા છે. એમણે સોનકાદી ઋષિઓના કહેવાથી નારદજી ના ઉપદેશથી ભક્તિ પોતાના સંતાનને લઈને જાય છે કે પરમાત્માની કોઈ પણ ભક્તિ છે એ તમને માર્ગ સાચો જ બતાવે. ઈશ્વર તમને સાચા માર્ગ તરફ લઈ જાય, પણ પ્રેરણા એવી હોવી જોઈએ. સંકલ્પ વ્યક્તિનો જો સચોટ હોય, નિષ્કામ ભાવથી તમે કોઈ પણ સંકલ્પ કરો ને એટલે પરમાત્મા એ સંકલ્પને પૂરો કરે. પણ નિષ્કામ ભાવથી સંકલ્પ હોવો જોઈએ. આપણે કેવું કરીએ છીએ? તમને એમ થાય શાસ્ત્રીજી એમ કહે છે કે ગુજરાતમાં ભક્તિ નથી, પણ કેવી છે આપણી? છોકરો ડોક્ટર થઈ જાય તો હનુમાનજીનો લોટ કરવો. લોટ કે ને શું કે? મણીંદો કરો, લોટ કરો, જે કઈ. પણ છોકરો ડોક્ટર થઈ જાય તો, અથવા દીકરાનો સંબંધ થઈ જાય, તમારે કોઈ એ મારો વિષય આવ્યો લ્યો જ્યોતિષનો, આપણે દીકરીઓ કેટલી? દીકરી એકેય નહીં. તારે ભાઈઓ તારમાં એકેય નથી. બધા ભગવાનની કૃપા છે, બધા ભગવાન દીકરા. શાસ્ત્રીની તકલીફ એવી છે, એકેય દીકરાનો સંબંધ નથી થતો. તોરણ કરો, નકરા દીકરા ભેગા કરીને તો તોરણ કરો તો થાય. તમને નથી ગમતી તો શું કરવું? એમ આપણો શબ્દો કડવાય લાગશે. દીકરીઓ તમને ગમતી જ નથી, પણ કોણ કહેતા હૈ રોશની ચિરાગો સે મિલતી હૈ? कौन कहता है कि रोशनी चिरागों से मिलती है? ये बेटियां भी घर को रोशन कर देती है. દીકરી પણ તમારા ઘરને રોશન કરી દે સાહેબ. આપણને ગમતી નથી, હોવું જોઈએ છે બધાને. દીકરીઓ જ નથી હોતી. સંકલ્પ નિષ્કામ ભાવથી કરો એટલે પરમાત્મા પૂર્ણ કરે. મારો કહેવાનો ભાવાર્થ કે જેમણે ભગવાનની ભક્તિ કરી, ભગવાનના નામનું સંકીર્તન કર્યું, ભગવાનના નામનું સ્મરણ કર્યું, એને પરમાત્મા કોઈ પણ રૂપકમાં, આગળની જે કથા છે એની અંદર આત્મદેવ બ્રાહ્મણનો ઉલ્લેખ બતાવ્યો છે. આત્મદેવ બ્રાહ્મણને ત્યાં કઈ સંતાન નહોતું. એમની પત્ની જેનું નામ છે ધુંધુલી, એક દિવસ વનમાં જઈ એક મહામુનિને મળે, એમની સાથે વાત કરે, મંત્રણા કરે, કહે કે મારે ત્યાં સંતાન થાય એવી કોઈ કૃપા કરો.
આત્મદેવના લલાટ ઉપર જોઈને એને કહી દીધું હતું તારા ભાગ્યમાં સંતાન નથી. બોલે તો મારે મારો જીવ મૂકવો પડશે. એટલે મહાત્માજીને એક ફળ આપે. ઈ ફળ બ્રાહ્મણ પોતાની પત્નીને આપે. પત્નીને એમ થયું કે પ્રસૂતાની જે પીડા હોય એનાથી કદાચ ઈ મારાથી સહન નહીં થાય તો, અને એ પીડાથી મારું મૃત્યુ થઈ જાય તો, એટલે એની બેનને વાત કરે મારા સ્વામી એક ફળ લાવ્યા છે અને એ ફળ ખાવ તો મારે ત્યાં સંતાન થાય, પણ કદાચ એ પીડા હું સહન ન કરી શકું તો અને મને કઈ થઈ જશે તો. એટલે એની બેન એમ કે છે, એને યુક્તિ બતાવે કે મારા ઉદરમાં મારા પેટમાં પણ એક જીવ છે. તારા પેટમાં જીવ છે, બાળક છે એવું તું ખાલી નાટક કર, ઢોંગ કર, અને જેવું મને સંતાનની પ્રાપ્તિ થશે ઈ બાળક હું તને આપી દઈશ, અને પછી તારે તારા સ્વામીને એમ કહેવાનું કે આપણું સંતાન છે. બોલે સારું, કે તો આ ફળનું શું કરું, નાખી દઉં, ફેંકી દઉં? બોલે નહીં, તો આ ફળમાં કેટલી તાકાત છે, આ ફળ સાચું છે કે ખોટું, એની કસોટી કરવા માટે આ ફળ છે ને ગાયને ખવડાવો. એટલે સાધુએ આપેલી જે પ્રસાદી છે ગાયને ખવડાવી. ઘણા આવે અમને ઘણા પૂછતા હોય ફલાણા રાજાની કે ઓલી વાત હતી કેમ હતી તમને ખબર છે? આપણે કે નહીં હો. પછી આપણે કે ના ના એમાં આમ હતું તેમ હતું. કે હા એ તો મને ખબર છે, પણ અમારે જાણવું હતું કે શાસ્ત્રીજીને આવડે છે કે નહીં. અરે દેવતા, કસોટી કરવા માટે કોઈને પ્રશ્ન ન કરવો. તમારામાં જિજ્ઞાસા વૃત્તિ હોય તો મેં કીધું ને આ સકલ બ્રહ્માંડમાં પૂર્ણ માત્ર એક બ્રહ્મ છે, બાકી માનો માત્ર અધૂરા. પણ કસોટી કરવા માટે પ્રશ્ન ન હોય, જિજ્ઞાસા વૃત્તિ જાણવા માટે પ્રશ્નો કરો. હા, ગુરુ મહારાજની કૃપાથી શક્ય હશે એટલા જવાબ આપીશ જ, પણ જાણવા માટે પ્રશ્ન હોય તો, કસોટી માટે હોય તો નહીં. એટલે 5 પાંડવો આપણે કહીએ છીએ ને, પાંડવો કેટલા? 5, કૌરવો 100, બરોબર ને? 100 કૌરવો અને 5 પાંડવો, 100 કૌરવો. હવે એમાં દુર્યોધન ને દુશાસન બેને બાદ કરીને 98 માંથી એક નામ દિયો તો લ્યો. પણ આપણે ત્રીજા નામને જાણવાનો પ્રયત્ન જ ન કર્યો. 100 કૌરવો બોલીએ છે, પણ દુર્યોધન ને દુશાસન આ બેને બાદ કરો અને પછી 98 માંથી એક નામ આપો તો. આગળ કથા આવશે સગર ચરિત્રમાં, હું બોલીશ તો તમને બહુ ઊંડો વિચાર આવશે. આગળ સગર ચરિત્રની અંદર સગર રાજાને 60,000 દીકરા હતા. ભાગવતજીમાં લખ્યું તો સગર ચરિત્રની અંદર સગર રાજાને 60,000 દીકરા હતા, અને 60,000 ના અહીંથી નામ બોલવા. ભલે અઠવાડિયું બીજું થાય, પણ આ ગ્રંથની અંદર ભેદ મર્મ એટલો ભરેલો છે. એટલે ગાયને ખવડાવી દો. આપણે જોઈએ છે આ ફળ શું કરશે. ગાયને ફળ ખવડાવ્યું. અહીંયા ધુંધુલીની બેન
એને સંતાનની પ્રાપ્તિ થઈ, જેનું નામ ધંધુકારી પાડવામાં આવ્યું. અને ઓલા ફળની પ્રસાદીથી ગાયના ઉદરમાંથી પણ એક બાળકનો જન્મ થયો. પણ એના કાન હતા ને એ ગાય જેવા કાન થયા, એટલે એનું ગૌકર્ણ એવું નામ પાડવામાં આવ્યું. ગૌકર્ણ પરમ ભગવાનનો ભક્ત થયો. અને ધંધુરી એ તો જે વિચારધારા, જેવું અન્ન, જેવી માતા, એટલે એ પાપી માણસ થયો. ઘરેથી ધન લૂંટવા લાગ્યો, જ્યાં ત્યાં ચોરી કરવા લાગ્યો. એના પિતા આ બધું જોઈ અને વનમાં જતા રહ્યા. માતાને મારવા લાગ્યો. દીકરાના આવા ત્રાસથી માતાએ પોતાનો દેહ છોડી દીધો. પછી એકલો હતો અને જ્યાં ત્યાં ચોરી કરે, જ્યાં ત્યાં ભટકે, જેવી તેવી સ્ત્રીઓનો સંગ કરે. એક દિવસ રાજાના ઘરમાં ચોરી કરી, રાજાના મહેલમાં ચોરી કરી. એટલે હારે જે સ્ત્રીઓ હતી ને એને એમ થયું કે આજે તો આને રાજાના મહેલમાં ચોરી કરી છે. જો રાજાને ખબર પડશે તો આની સાથે આપણને દંડ દેશે. રાત્રિના સમયે સૂતો હતો ને ત્યારે ઓલી સ્ત્રીઓ ભેગી થઈ અને ધંધુકારીના મોઢામાં દગદગતા અંગારા નાખી એની હત્યા કરી નાખી. અને જે કઈ ધન હતું ને બધું લઈ લીધું. આ બાજુ ગોકર્ણ ભગવાનના પરમ ભક્ત, એ વિદ્યા અભ્યાસ કર્યો, એને તપ કર્યું, ભગવાનનું ભજન કર્યું. રાત્રિના સમયે પોતાના ઘરે આવે, ઘરમાં સૂતા છે તો એક પ્રેત ભટકે છે. ગૌકર્ણ ભગવાનના ભક્ત હતા એટલે બીતા નથી, પ્રશ્ન કરે છે, તમે કોણ છો અને આ મારા ઘરની અંદર કેમ ફરો છો? કે હું તારો ભાઈ છું, મારું અપમૃત્યુ થયું છે એટલે હું ભટકું છું. કેમ કરતા સવાર થઈ. સવારે ગૌકર્ણ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને સૂર્યનારાયણને વંદન કરી પ્રશ્ન કરે છે, હે પરમાત્મા, મારો ભાઈ પ્રેત યોનિમાં ભટકે છે, એના ઉદ્ધાર માટે મારે શું કરવું? એને ભાગવત સાંભળવાનું કે, અને ભાગવત સાંભળવામાં કાલથી પૂજા થશે. જે માસ ની સોટી મૂકીએ ને એની અંદર પિતૃઓનો વાસ હોય છે. અને રોજ એક એક ગાંઠની પૂજા થાય. 7 કાતળી વાળી વાસની સોટી હોય. મારે તમે જે ભૂલી ગયા છો ને એ બધું 8 દિવસમાં યાદ કરાવવું છે, કાઈ નવું નથી કેવું. સમજી ગયા ને? જે આપણી પરંપરા હતી ને સનાતન ધર્મની, જે અમારા વડવાઓ જે કથા કરતા ને એવી કથા મારે કરી અને તમને પાછા મૂળ જગ્યાએ લાવવા. એ 7 કાતળી વાળી વાસની સોટીની અંદર તમારા પિતૃઓનું સ્થાપન થાય. અને રોજ એક એક કાતળીની પૂજા કરવામાં. અહીંયા ફૂલ નો ચડાવાય. એનું પેજ ખરાબ થઈ જાય. ભગવાન માફ કરે પણ જોકે હૃદય તો અમારું ભળતું હોય. એ ફૂલ નો ચડાવવાની, એના પેજ ખરાબ થઈ જાય. પણ આ કલિયુગનું વાંગમય સ્વરૂપ છે. આટલો ખર્ચો આ લોકો કરતા હોય, તમે એને જો ભાગવતજીની પૂજા એને ચાંદલો ન કરતા, એને ચંદન ન લગાડતા, એનું પત્તું ખરાબ થઈ જશે. ત્યારે આપણને એમ થાય કે તો આ લોકો શું કામ આવડો ખર્ચો કરે છે? જે તમે ખર્ચ કરો છો એ
ઈ ભગવાનની તમને પૂજા કરવાનો જો અધિકારનો વક્તા ન આપે તો શું કામ મોટા ડોમ ને ડેકોરેશન ને એના માટે જ કથા કરવાની? કથાનો મર્મ તો જાણો, આ કથા શું કામ કરો છો? ભાગવતજીની કથા સંભળાવે, ધંધુકારીનું આવાહન થાય, 7 દિવસ પૂરા થયા એટલે ભગવાન નારાયણના પાર્ષદો પુષ્પક વિમાન લઈને આવે અને એને સ્વર્ગમાં લઈ જાય. શ્રીમદ ભાગવતનું આ બધું મહાત્મય અને ભાગવતનો મહિમા છે. પછી વક્તાઓના નિયમ બતાવ્યા છે. મેં પહેલા પણ કીધું વક્તા વિરક્ત હોવો જોઈએ. બે ઉદાહરણ દેવા છે. એક ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને, એક મને આમાં આજે વડીલો બેઠા છે ને આગળ, એને જોઈને આમ મારું હૃદય, આ હું ઠાકોરજીની સાક્ષીએ કહું છું, મારું હૃદય આમ બહુ ખુલાય છે, મને બહુ મજા આવે છે. એટલે બે ઉદાહરણ આપવા છે. આ હવે તમારા નિયમો ચાલુ થયા. તમે ખેતરમાં કામ કરતા હો ને એક ડાઘોણિયું ચડે, આ પેલું ઉદાહરણ. એટલે એ આખો શોર્ટ કઢાવે ને એના કઢાવે. હવે ટેકનોલોજી વાળા માટેનું ઉદાહરણ, તમે ઉપરનું પેલું એક અવળું દિયો એટલે બધા અવળા દેવાય ને. આ તમારા નિયમ. મારા સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય કાલથી, પણ મારી પહેલા તમારે 10 મિનિટ અગાઉ અહીં આવવું પડે. જાજી નહીં, પણ મારા પહેલા તમે 10 મિનિટ અગાઉ આવો, વ્યાસપીઠની પરિક્રમા કરો, 2 ભગવાનના નામ લ્યો, 5 માળા કરો, જે કાંઈ થઈ જાય. પૂજા વાળાએ તમને જે સમય આપ્યો હોય એ સમયે તમારે પૂજામાં પહોંચવું પડે. જો પૂજા લેટ થાય એટલે તમે અહીંયા લેટ આવો, અહીંયા તમે આવો પછી મારે આવવાનું હોય. તમે અહીંયા લેટ આવો એટલે હું અહીંયા લેટ આવું, અને હું અહીંયા લેટ આવું એ બપોરે તમને બધાને મળે. કેમકે મને તમે જે ટાઈમ આપ્યો છે એટલો તો હું લઈશ જ. જો 9 વાગે પ્રારંભ થઈ ગયા છે તો હું 12 સાડા 12 વિરામ કરીશ, પણ 9 ના જો 10 થયા તો પછી હું 2 વાગે વિરામ કરીશ. એટલે એ નિયમો તમારે સમયબદ્ધ હાલવાનું રહેશે બધાને. પણ કાલથી જેટલો થશે એટલો આપણે બધા એકાબીજાને સાથ સહકાર આપીશું. આ પરિવારે જે સંકલ્પ કર્યો છે ભગવાન દ્વારકાધીશની કૃપાથી પૂર્ણ થાય. ભાગવતજીના જે કાંઈ નીતિ નિયમો, ભાગવતજીનો જે મહિમા છે એ આપણે હરિનામનું સંકીર્તન કરતા કરતા ભાગવતજીના તમામ ગ્રંથોનું, તમામ પ્રસંગોનું આપણે વર્ણન કરીશું. આજની આ કથાને આપણે વિરામ આપીએ. માત્ર 2 મિનિટ હરિનામનું સંકીર્તન કરી અને કાલે સવારે ફરીથી આપણો જે કથાનો સમય છે એના કરતા 10 મિનિટ વહેલા દરેક શ્રોતાજનોએ અહીંયા ઉપસ્થિત થાવ એ બધાને પ્રાર્થના. રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે
એટલે ગાયને ખવડાવી દો. આપણે જોઈએ છે આ ફળ શું કરશે. ગાયને ફળ ખવડાવ્યું. અહીંયા ધુંધુલીની બેન એને સંતાનની પ્રાપ્તિ થઈ, જેનું નામ ધંધુકારી પાડવામાં આવ્યું. અને ઓલા ફળની પ્રસાદીથી ગાયના ઉદરમાંથી પણ એક બાળકનો જન્મ થયો. પણ એના કાન હતા ને એ ગાય જેવા કાન થયા, એટલે એનું ગૌકર્ણ એવું નામ પાડવામાં આવ્યું. ગૌકર્ણ પરમ ભગવાનનો ભક્ત થયો. અને ધુંધુરી એ તો જે વિચારધારા, જેવું અન્ન, જેવી માતા, એટલે એ પાપી માણસ થયો. ઘરેથી ધન લૂંટવા લાગ્યો, જ્યાં ત્યાં ચોરી કરવા લાગ્યો. એના પિતા આ બધું જોઈ અને વનમાં જતા રહ્યા. માતાને મારવા લાગ્યો. દીકરાના આવા ત્રાસથી માતાએ પોતાનો દેહ છોડી દીધો. પછી એકલો હતો અને જ્યાં ત્યાં ચોરી કરે, જ્યાં ત્યાં ભટકે, જેવી તેવી સ્ત્રીઓનો સંગ કરે. એક દિવસ રાજાના ઘરમાં ચોરી કરી, રાજાના મહેલમાં ચોરી કરી. એટલે હારે જે સ્ત્રીઓ હતી ને એને એમ થયું કે આજે તો આને રાજાના મહેલમાં ચોરી કરી છે. જો રાજાને ખબર પડશે તો આની સાથે આપણને દંડ દેશે. રાત્રિના સમયે સૂતો હતો ને ત્યારે ઓલી સ્ત્રીઓ ભેગી થઈ અને ધંધુકારીના મોઢામાં ધગધગતા અંગાર નાખી એની હત્યા કરી નાખી. અને જે કાંઈ ધન હતું ને બધું લઈ લીધું. આ બાજુ ગોકર્ણ ભગવાનના પરમ ભક્ત, એ વિદ્યા અભ્યાસ કર્યો, એને તપ કર્યું, ભગવાનનું ભજન કર્યું. રાત્રિના સમયે પોતાના ઘરે આવે, ઘરમાં સૂતા છે તો એક પ્રેત ભટકે છે. ગૌકર્ણ ભગવાનના ભક્ત હતા એટલે ગીતા નથી, પ્રશ્ન કરે છે, તમે કોણ છો અને આ મારા ઘરની અંદર કેમ ફરો છો? કે હું તારો ભાઈ છું, મારું અપમૃત્યુ થયું છે એટલે હું ભટકું છું. કેમ કરતા સવાર થઈ. સવારે ગૌકર્ણ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને સૂર્યનારાયણને વંદન કરી પ્રશ્ન કરે છે, હે પરમાત્મા, મારો ભાઈ પ્રેત યોનિમાં ભટકે છે, એના ઉદ્ધાર માટે મારે શું કરવું? એટલે એને ભાગવત સાંભળવાનું કે, અને ભાગવત સાંભળવામાં કાલથી પૂજા થશે. જે માસ ની સોટી મૂકીએ ને એની અંદર પિતૃઓનો વાસ હોય છે. અને રોજ એક એક ગાંઠની પૂજા થાય. 7 કાતળી વાળી વાસની સોટી હોય. મારે તમે જે ભૂલી ગયા છો ને એ બધું 8 દિવસમાં યાદ કરાવવું છે, કાઈ નવું નથી કેવું. સમજી ગયા ને? જે આપણી પરંપરા હતી ને સનાતન ધર્મની, જે અમારા વડવાઓ જે કથા કરતા ને એવી કથા મારે કરી અને તમને પાછા મૂળ જગ્યાએ લાવવા. એ 7 કાતળી વાળી વાસની સોટીની અંદર તમારા પિતૃઓનું સ્થાપન થાય અને રોજ એક એક કાતળીની પૂજા કરવામાં. અહીંયા ફૂલ નો ચડાવાય. એનું પેજ ખરાબ થઈ જાય. ભગવાન માફ કરે પણ જોકે હૃદય તો અમારું બળતું હોય, એ ફૂલ નો ચડાવવા દે. એના પેજ ખરાબ થઈ જાય. પણ આ ખમીરનું વાંગમય સ્વરૂપ છે. આટલો ખર્ચો આ લોકો કરતા હોય, તમે એને તો ભાગવતજીની પૂજા એને ચાંદલો ન કરતા હોય, એને ચંદન ન લગાડતા, એનું પત્તું ખરાબ થઈ જશે.
ત્યારે આપણને એમ થાય કે તો આ લોકો શું કામ આવડો ખર્ચો કરે છે? જે તમે ખર્ચ કરો છો એ ભગવાનની તમને પૂજા કરવાનો જો અધિકારનો વક્તા ન આપે તો શું કામ મોટા ડોમ ને ડેકોરેશન ને એના માટે જ કથા કરવાની? કથાનો મર્મ તો જાણો, આ કથા શું કામ કરો છો? ભાગવતજીની કથા સંભળાવે, ધંધુકારીનું આવાહન થાય, 7 દિવસ પૂરા થયા એટલે ભગવાન નારાયણના પાર્ષદો પુષ્પક વિમાન લઈને આવે અને એને સ્વર્ગમાં લઈ જાય. શ્રીમદ ભાગવતનું આ બધું મહાત્મય અને ભાગવતનો મહિમા છે. પછી વક્તાઓના નિયમ બતાવ્યા છે. મેં પહેલા પણ કીધું વક્તા વિરક્ત હોવો જોઈએ. બે ઉદાહરણ દેવા છે. એક ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને, એક મને આમાં આજે વડીલો બેઠા છે ને આગળ, એને જોઈને આમ મારું હૃદય, આ હું ઠાકોરજીની સાક્ષીએ કહું છું, મારું હૃદય આમ બહુ ખુલાય છે, મને બહુ મજા આવે છે. એટલે બે ઉદાહરણ આપવા છે. આ હવે તમારા નિયમો ચાલુ થયા. તમે ખેતરમાં કામ કરતા હો ને એક ડાઘોણિયું ચડે, આ પેલું ઉદાહરણ. એટલે એ આખો શર્ટ કઢાવે ને એના કઢાવે. હવે ટેકનોલોજી વાળા માટેનું ઉદાહરણ, તમે ઉપરનું પેલું એક અવળું દિયો એટલે બધાય અવળા દેવાય ને. આ તમારા નિયમ. મારા સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય કાલથી, પણ મારી પહેલા તમારે 10 મિનિટ અગાઉ અહીં આવવું પડે. જાજી નહીં, પણ મારા પહેલા તમે 10 મિનિટ અગાઉ આવો, વ્યાસપીઠની પરિક્રમા કરો, 2 ભગવાનના નામ લ્યો, 5 માળા કરો, જે કાંઈ થાય એ. પૂજાવાળાએ તમને જે સમય આપ્યો હોય એ સમયે તમારે પૂજામાં પહોંચવું પડે. જો પૂજા લેટ થાય એટલે તમે અહીંયા લેટ આવો, અહીંયા તમે આવો પછી મારે આવવાનું હોય. તમે અહીંયા લેટ આવો એટલે હું અહીંયા લેટ આવું, અને હું અહીંયા લેટ આવું એ બપોરે તમને બધાને મળે. કેમકે મને તમે જે ટાઈમ આપ્યો છે એટલો તો હું લઈશ જ. જો 9 વાગે પ્રારંભ થઈ ગયા છે તો હું 12 સાડા 12 વિરામ કરીશ, પણ 9 ના જો 10 થયા તો પછી હું 2 વાગે વિરામ કરીશ. એટલે એ નિયમો તમારે સમયબદ્ધ હાલવાનું રહેશે બધાને. પણ કાલથી જેટલો થશે એટલો આપણે બધા એકાબીજાને સાથ સહકાર આપીશું. આ પરિવારે જે સંકલ્પ કર્યો છે ભગવાન દ્વારકાધીશની કૃપાથી પૂર્ણ થાય. ભાગવતજીના જે કાંઈ નીતિ નિયમો, ભાગવતજીનો જે મહિમા છે એ આપણે હરિનામનું સંકીર્તન કરતા કરતા ભાગવતજીના તમામ ગ્રંથોનું, તમામ પ્રસંગોનું આપણે વર્ણન કરીશું. આજની આ કથાને આપણે વિરામ આપીએ. માત્ર 2 મિનિટ હરિનામનું સંકીર્તન કરી અને કાલે સવારે ફરીથી આપણો જે કથાનો સમય છે એના કરતા 10 મિનિટ વહેલા દરેક શ્રોતાજનોએ અહીંયા ઉપસ્થિત થાવ એ બધાની પ્રાર્થના. રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે Radhe
Hare
जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे हस्तयोर्देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्मकल्याणार्थे आत्मचक्षुरभिवन्दनम् स्वयंसेवक भाइयों दरेक સુધી આરતી પહોંચાડજો हरि ओम महा ह्रीमिति मंत्रे ओम महा नैवेद्यल्पदलेन संप्रोक्षयेतः ग्रास मुद्रायां प्रदर्शयेतः भगवान પાસે પ્રસાદ થાળ મૂકેલો છે જમાડવાનો ભાવ કરજો ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा शमानाय स्वाहा मध्ये जलं समर्पयामि पुनः ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा शमानाय स्वाहा पूर्वाभूषाणं उत्तराभूषाणं हस्तमं वृक्षालनं आचमनीयजलं समर्पयामि नमस्कारान् नमस्करोमि वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय